દ્વારકામાં માધુપુરથી પધારી રહેલા ભગવાન કૃષ્ણ અને માતા રૂકમણીનો રથ દ્વારકા શહેરમાં પહોંચ્યો હતો। હાથી ગેટ પાસે ધારાસભ્ય પ્રભુબા માણેક, કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, જિલ્લા કલેક્ટર અને બાળાઓ દ્વારા રથનું સ્વાગત કરાયું। દ્વારકામાં હાથી ગેટ, કીર્તિસ્તંભ, સુદામા ચોક અને મંદિર પરિસરમાં થશે રથનું ભવ્ય સ્વાગત। દ્વારકામાં ભક્તિમય માહોલ વચ્ચે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આજે માધવપુરના મેળામાં આજે સમાપન દ્વારકા ખાતે કરવામાં આવ્યું છે। આજે હમણાં જ ભગવાન દ્વારકાધીશ મા રૂક્ષ્મણીજીના માધવપુર લગ્ન પછી અહીંયા દ્વારકા જિલ્લામાં ઠેર ઠેર જગ્યાએ સ્વાગત કરવામાં આવ્યું। દ્વારકા નગરમાં પણ ખૂબ મોટી સંખ્યામાં અલગ અલગ સમાજોએ અલગ અલગ જગ્યાઓ પર સ્વાગત કર્યું અને હમણાં જ ભગવાન દ્વારકાધીશ મા રૂક્ષ્મણીજીના મંદિરે પહોંચ્યા છે અને અહીંયા આ શોભાયાત્રા જે અહીંયા સ્વાગતનો કાર્યક્રમ હતો એના પછી હવે સાંસ્કૃતિક કાર્યક્રમ છે। તો ખૂબ ઉત્સાહપૂર્ણ રીતે દ્વારકા જિલ્લા, દ્વારકા શહેરના લોકોએ ભગવાન દ્વારકાધીશ મા રૂક્ષ્મણીજીનું ખૂબ ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। ગુજરાત પોરબંદરના માધવપુર ખાતે છેલ્લા 10 દિવસથી માધવપુરનો મેળો, જ્યાં ભગવાન અનંતકોટી બ્રહ્માંડોનાથ કૃષ્ણ પરમાત્મા કૃષ્ણ અને રૂક્ષ્મણીનો વિવાહ થયા બાદ આજે આ દ્વારકા ખાતે જે શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીનો સન્માન સમારોહ થવાનો છે, ત્યારે દ્વારકાના રાજમાર્ગો પરથી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીની ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા જ્યારે નીકળી છે, ત્યારે આજે આ યાત્રામાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી માનનીય શ્રી મુળુભાઈ બેરા સાહેબ, અહીંના લોકલ ધારાસભ્યો સન્માનની શ્રી પ્રભુબા માણેક, અમારા જિલ્લા ભાજપના અધ્યક્ષ ભાઈ શ્રી મયુરભાઈ ગઢવી વગેરે મહાનુભાવો સાથે યાત્રામાં લોકો જોડાયા। ઠેક ઠેકાણે અનેક સમાજના આગેવાનો દ્વારા આ યાત્રાનું ભવ્ય રીતે સન્માન થયું છે અને આજે અહીંયા રૂક્ષ્મણી મંદિર ખાતે રૂક્ષ્મણીજીના દર્શન કરી યાત્રાનું સમાપન થયું છે અને ભવ્ય રીતે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાવા જઈ રહ્યો છે। આજ રોજ જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન માધવપુરથી પરણીને દ્વારકા પરત ફરી રહ્યા હોય ત્યારે બધી સમાજે પોતપોતાની શક્તિ પ્રમાણે કૃષ્ણ ભગવાનનું સ્વાગત કર્યું। તો મુસ્લિમ સમાજ ક્યાં પાછળ રહે? મુસ્લિમ સમાજે પણ હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક આપી અને આજે મુસ્લિમ સમાજે મંત્રી શ્રી મુળુભાઈ બેરાનું અને કૃષ્ણ ભગવાનની રથયાત્રાનું સન્માન કરી અને દ્વારકાની કોમી એકતા જાળવી રાખી છે અને દ્વારકાને હંમેશા કોમી એકતામાં રંગવાની કોશિશ કરી છે મુસ્લિમ સમાજે। જય હિન્દ। લલિત સિંગડિયા, દિવ્યાંગ ન્યૂઝ, દેવભૂમિ, દ્વારકા।